જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો। તો આજે ફરી એકવાર આપણે ખેતરમાં આવી ગયા છીએ અને તમને જોવા મળતી હશે કે આ બાજરી હવે દૂધિયો દોણો થઈ ગયો છે। તો વાલા ખેડૂત મિત્રો, આજે આપણે ફરી એકવાર આ બાજરીમાં આવ્યા છીએ ને બાજરીમાં આપણે પાણી પણ વાળવાનું છે। તો તમે જોઈ શકો છો કે જ્યારે આપણે પાણી વાળીએ છીએ બાજરીની અંદર અને આ બાજરીમાં હવે વધારે એનું કોહણું મજબૂત ભરાય અને એને ગરવામાં બહુ સારી કરે ને વીઘે 70 થી 80 મણનો ઉતાર આપે। એના માટે હવે ખેડૂતોને કયા ખાતરનો ઉપયોગ કરવો અને કઈ રીતે કરવાથી ખેડૂતને બાજરીની ખેતીમાં સારો ફાયદો રહે છે। તો વાલા ખેડૂત મિત્રો, ફરી એકવાર તમે બાજરીમાં નજર નાખો અને પાછે આપણે આગળ વધીને વાત કરીશું કે આ બાજરીમાં આપણે કયા કયા ખાતરો વાપર્યા છે અને લાસ્ટ આપણે કયું ખાતર વાપરવાનું છે। તો ચાલો મિત્રો આગળ વધીએ। તો જો વાલા ખેડૂત મિત્રો, અત્યારે તમને આ બાજરી જોવા મળી રહી છે અને આ બાજરીની અંદર મોટા ભાગે આપણે એકવાર યુરિયાનો ઉપયોગ કર્યો છે અને પાયામાં આપણે ડીએપી અને ભૂવસ્ત્ર ઓર્ગોનિક ખેતીનું જે આવે છે ખાતર એ બંનેનો ઉપયોગ કરેલો છે। એનું રિઝલ્ટ તમારી સામે છે। તો વાલા ખેડૂત મિત્રો જુઓ, આ છે આપણી બાજરી, 1 નંબર બાજરી છે, પાકવામાં પણ સક્સેસ છે અને દૂધિયો દોણો થઈ ગયો છે ને અત્યારે હવે લાસ્ટ એક જ પાણી આપવાનું છે। તો વાલા ખેડૂત મિત્રો વાત કરીશું તો કે સાગર 222 બિયારણ છે અને કંપનીનું કહેવું પણ એવું છે કે વીઘે મિનિમમ 70 મણનો તો ઉતાર આપે જ છે આ બાજરી। તો મારા બધા ખેડૂત ભાઈને હું એટલું કહીશ કે આ વખતે આપણે આ બાજરીની ખેતીમાંથી આપણે મિનિમમ 80 થી 90 મણનો વીઘે ઉતાર લેવાનો છે। અને અમારી બાજરી કેવી લાગી છે કમેન્ટ તમારે કરવાની રહેશે। અને બીજું કે આ બાજરીમાં આપણે આ વખતે 8 થી 9 વીઘાનું વાવેતર છે। મિનિમમ 9 વીઘામાં થોડું ઓછું છે પણ 8 થી વધારે છે ને 9માં ઓછું છે। તો વાલા ખેડૂત મિત્રો તમે પહેલાં કમેન્ટ કરી દો। જુઓ આ બાજરી આપણી છે, પાકવામાં પણ બહુ મજબૂત છે ને એના કોહણા પણ તમે જુઓ ખાલી એટલા મજબૂત છે સાહેબ કે આપણે છોડ વાઢવા માટે પણ તકલીફો થઈ જશે અને મજૂરો પણ ઓછા પડી જાય। તમે જુઓ સાહેબ ખાલી આ 1 નંબર બાજરી છે કે નહીં। તો મિત્રો આ છે દશરથભાઈનું વાવેતર, તમને કેવું લાગે છે કમેન્ટ કરી જણાવી દેજો। જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો।